મિત્રો, શું તમે પણ 10 અને 12 પાસની લાયકાત ધરાવો છો અને સરકારી નોકરી કરવાની તમારી ઈચ્છા છે? તો તમારા માટે ખૂબ ખુશીના સમાચાર છે. સ્વાગત છે તમારા બધાનું વિદ્યાસેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે એસટી વિભાગમાં ડ્રાઈવર અને કંડક્ટરની 11,000+ જગ્યાઓ માટે જે ભરતી આવેલ છે તેના વિશે ચર્ચા કરીશું. તો જીએસઆરટીસી દ્વારા ભરતીની ઓફિશિયલ જાહેરાત બહાર પડી ગઈ છે. ડ્રાઈવરની 4,588 અને કંડક્ટરની 6,540 જગ્યા માટે જે ભરતી છે એ બહાર પડી ગઈ છે. તો આ ભરતીની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીની વિગતવાર માહિતી તમારા સમક્ષ અહીંયા રજૂ કરું છું. નિગમના માન્ય ત્રણેય યુનિયનોની સંકલન સમિતિ દ્વારા જે આવેદનપત્ર આવવામાં આવેલ છે, જેમાં સરકારી કક્ષાએ છે એક મિટિંગ યોજવામાં આવી હતી. એ મિટિંગ છે 8/5/2026ના રોજ યોજવામાં આવેલ હતી અને એ દ્વારા છે એ ચર્ચા થયેલ હતી ઘણી બધી. અને તારીખ છે એ 25 તારીખના રોજ છે એ સંકલન સમિતિ દ્વારા છે આવેદનપત્ર આપવામાં આવેલ હતી અને 8/5/2026ના રોજ જે મિટિંગ યોજાયેલ હતી તેની ચર્ચાની વિગતો અહીંયા બતાવેલ છે કે ડ્રાઈવર કક્ષામાં છે એ 4,599 અને કંડક્ટર કક્ષામાં 6,540ની ભરતી થવાની છે. અને જ્યાં સુધી આ ભરતી ન થાય ત્યાં સુધી છે એ ડ્રાઈવર અને કંડક્ટરની કરાર આધારિત સેવા જે છે એ ચાલુ રહેશે અને જ્યારે આ ભરતી પૂર્ણ થઈ જશે એટલે એ કરાર આધારિત સેવાનો અંત કરવામાં આવશે. તો આ બાબતે તમને ખબર પડશે કે આના પરથી આપણે એવું નક્કી કરી શકીએ કે ટૂંક સમયમાં કરાર આધારિત ભરતીનો અંત આવશે અને પરમનન્ટ ભરતી થવાની છે. આ પ્રકારની વ્યવસ્થાથી નિગમના કર્મચારીઓની સેવાકીય બાબતોમાં કોઈ વિક્ષેપ થવા પામશે નહીં. સંગઠનની અગાઉની માંગણીને ધ્યાનમાં રાખી કોરોના સમયગાળા દરમિયાન નિગમના અવસાન પામેલ અધિકારી કુટુંબીજનોને 25 લાખની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. સંગઠનની માંગણીને ધ્યાનમાં રાખી સેટલમેન્ટ પાર્ટ 2ની માંગણી સંદર્ભે મે 2026માં અંતિમ બેઠકનું આયોજન કરી નક્કી કરવામાં આવ્યું અને આખરીકરણ આગામી બોર્ડ બેઠકમાં કરવામાં આવશે. મધ્યસ્થ મંત્રાલય નરોડા ખાતે બસ બોડી બિલ્ડિંગની રજૂઆતે ધ્યાને લેતા નિગમ દ્વારા સંગઠન સાથે અલગથી બેઠક કરી અને કર્મચારીને અન્યાય ન થાય એ રીતે હકારાત્મક બેઠક છે એ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. તો આ રીતે જે છે 25/5/2026 સ્વયંભૂ આંદોલન છે એને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને કરાર આધારિત સેવાનો અંત કરી અને પરમેનન્ટ જે છે એ ભરતી છે એ ટૂંક સમયની અંદર અહીંયા જણાવેલ છે તેટલી સંખ્યામાં કરવામાં આવશે. તો તમે પણ જો 10 અને 12 પાસ હોય તો તમારા માટે ખૂબ સારી એવી તક થોડા સમયમાં આવશે અને સીધી ભરતી હોવાથી તમારે પણ છે એપ્લાય કરી દેવું. એક છે એ એપ્લાય જ્યારે કરવામાં આવશે ત્યારે ફરી પાછો જે છે એ મારી ચેનલ પર વિડીયો આવી જશે. તો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. થેન્ક યુ.